વિસનગરના તરફ મુકામે નવનિર્મિત શિવધામ વાડીનાથ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ઉપસ્થિત રહેશે. સમગ્ર ગુજરાતના રબારી સમાજની આસ્થાનું પ્રતીક સમા વિસનગર તાલુકાના તરફ ગામના શિવધામ વાડીનાથ ખાતે આગામી 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાડીનાથ મહાદેવનો ભવ્યતાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ગત 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના એક મહિના પછી 22મી ફેબ્રુઆરીના રોજ તરફ વાડીનાથ ખાતે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. ત્યારે વિસનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને માલધારી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઐતિહાસિક ઉજવણી સંદર્ભે વાડીનાથ ધામ મહંત શ્રી જયરામગીરી બાપુએ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપી હતી. મહંત શ્રી દ્વારા જણાવ્યા મુજબ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન વાડીનાથ ધામ ખાતે અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં 22મી તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિશેષ ઉપસ્થિતિ રહેશે અને તેમના વરદ હસ્તે ભગવાન વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે. 16થી 22 તારીખ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત ભારતભરના સંતો મહંતો ઉપસ્થિત રહેશે. 22 તારીખે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર 900 વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપુ અમારા ગુરુદેવ પૂજ્ય બળદેવગીરીજી મહારાજનું સ્વપ્ન વાળનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે, સોમનાથ પછી આ બીજા નંબરનો આ શિવધામ, અને એમાં પણ બંસીપાડપુર પથ્થરમાં 1,45,000 ઘનફૂટથી પણ વધારે પથ્થરમાં વપરાયેલો છે. અથાક 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ 16/2/2024થી 22/2/2024 22/2/2024ના બપોરના 12:39 કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગ આ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે. અને આપણે ચારે દિશાઓની 4 ધરોહર, ચારે દિશાનો 4 શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે. વડાપ્રધાન શ્રી તારીખ 22/2/2024ના પ્રતિષ્ઠા ટાઈમે બપોરે 12 કલાકે ઉપસ્થિત રહીને એમના શ્રી હસ્ત દ્વારા આ પ્રતિષ્ઠા થવાની છે. સાથેને સાથે સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાજકીય આગેવાનો બધા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથેને સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. આમંત્રણ આપણા મંદિર દ્વારા અમિતભાઈ સાહેબને પણ આપ્યું છે. સાથેને સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ આપેલ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ટૂંક જ સમયમાં એમનું પણ કન્ફર્મેશન આવી જવાનું છે. એ તેઓ કઈ તારીખે પધારવાના છે. વાળનાથ સંસ્થા તરફથી સેવકો દ્વારા બધા જ રાજકીય અને મહાનુભાવો, સામાજિક અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવેલ છે. 16 તારીખથી 22 તારીખ સુધીના કયા કાર્યક્રમોની રૂપરેખા છે? 16 તારીખથી 22 તારીખના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે. એના પછી જે રાજકીય મહાનુભાવો આવે એમનું સન્માન અને એમના ઉદ્બોધન લેવાનો કાર્યક્રમ રાખેલ છે. એના પછી આપણે 2 થી 4 કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે, એ પછી નૃત્ય હોય, ફોક સંગીત હોય, બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવેલ છે. 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણા ભારત વર્ષના જે સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, ચારે દિશાઓના 4 શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણને ઉદ્બોધન આપશે. અને એ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે, સમાજના ઉત્થાન માટે
એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોક ડાયરાનો સંતવાણીનો કાર્યક્રમ રાખે છે. એમાં ગુજરાતના સાથે ને સાથે ભારત વર્ષના જે ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પૂજ્ય બાપુ જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે, આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે. અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું, એમના જીવનના શું ઉદ્દેશ્યો હતા, સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, એ બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે. કેટલા લાખ तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें